નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। બજેટમાં એક જાહેરાત અને અચાનક સોનું અને ચાંદી સસ્તું થયું, જોકે ભાવમાં મોટો ઘટાડો થયો છે। સોના ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટતા 3000 રૂપિયાનો કડાકો ભાવમાં થયો છે। ઉલ્લેખનીય છે કે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને નાણાપ્રધાને 6% કરી છે। અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના 3000 રૂપિયા તથા ચાંદીના ભાવ કિલોના 3000 રૂપિયાનો કડાકો બોલી ગયો હતો। જોકે અમદાવાદમાં સોનાના ભાવમાં આજે તૂટીને 72210 રૂપિયા બોલાયા હતા, જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ તૂટીને કિલોના 86000 રૂપિયા બોલાયા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો 100ને વટાવી ગયો છે। આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરાને વધતો ડામવા વિવિધ પગલાંના દાવા છતાં તેના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટિસના કુલ કેસ 101 થયા છે અને કુલ 38 બાળકોના મૃત્યુ પણ થયા છે। જોકે હાલ રાજ્યભરમાં મળીને 49 દર્દીઓ છે અને 14 દર્દીને રજા આપવામાં આવી છે। અમદાવાદ શહેરમાં કુલ કેસ 9 અને કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 13 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે પલસાણા અને ખેરગામમાં 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, તો વિસાવદરમાં 9 ઇંચ અને બારડોલીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે સુરત જોડિયામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો। જોકે 6 તાલુકાઓમાં 8થી લઈને 13 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, તો 29 તાલુકાઓમાં 4થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં ગુજરાતને મીંડું, પણ જેના સહારે મોદી સરકાર બની તે આંધ્રપ્રદેશ અને બિહાર માટે લાણી કરવામાં આવી છે। જેમના સમર્થનથી સરકાર ચાલી રહી છે તેમના માટે નાણામંત્રીએ ભંડાર ખોલ્યા। બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 26,000 કરોડ રૂપિયા અપાયા, જેમાં પટના અને પૂર્ણિયા એક્સપ્રેસ વે અને બક્સર ભાગપુર એક્સપ્રેસ વે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત નવા એરપોર્ટ અને મેડિકલ કોલેજ પણ બનશે। બીજી બાજુ આંધ્રપ્રદેશ અમરાવતીના વિકાસ માટે રૂપિયા 15,000 કરોડ આપવામાં આવ્યા છે। નોંધનીય છે કે આંધ્રપ્રદેશની રાજધાની તરીકે અમરાવતીનો વિકાસ કરવો એ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ડ્રીમ યોજના છે। ગુજરાત માટે કોઈ ખાસ જાહેરાત થઈ નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદના પગલે આજે આ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર। ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે જાહેર રજા કરવામાં આવી છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ શાળાઓના આચાર્યોને જાણ કરવામાં આવી છે। જોકે આજે વલસાડ જિલ્લાની પણ તમામ શાળા, કોલેજો, ITI અને આંગણવાડીઓ બંધ રાખવા DDO દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। તેમજ ભારે વરસાદના એલર્ટને પગલે આજે ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા સિવાય તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITIમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં ખેતી ઉત્પાદન વધારવાની વાતો વચ્ચે ખેતી મોંઘી થશે। સરકારે એમોનિયમ નાઇટ્રેટની આયાત પર 10% ડ્યુટી વધારી છે। રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક જંતુનાશક દવામાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે। વિશ્વમાં રાસાયણિક ખાતરના 30% ખાતરનો ભારત ઉપયોગ કરે છે। જોકે ભારતમાં આયાત થતાં 23% NPK અને DAP ખાતર મોંઘા બનશે। એમોનિયમ નાઇટ્રેટ પર ડ્યુટી વધારતા એન્ટીબાયોટિક દવાઓ પણ મોંઘી બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા અને ટેક્સી ચાલકોની આજે અમદાવાદમાં હડતાળ। આજે અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકો તમને રસ્તે ફરતા નહીં જોવા મળે, કારણ કે અમદાવાદના 2.5 લાખ રિક્ષા ચાલકો અને 80,000 ટેક્સી ડ્રાઈવરોની આજે હડતાળ છે। ટેક્સી ડ્રાઈવરોની માંગ એ છે કે સફેદ નંબર પ્લેટ અને ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતા ટુ વ્હીલર બંધ કરાવવામાં આવે। ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। આજે હવામાન ખાતા દ્વારા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં
ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ તેમજ મહીસાગરના કેટલાક વિસ્તારોમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી પણ રહેલી છે. તે સિવાય ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે. તો સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે. જોકે આજે કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં જાહેરાત બાદ કેટલીક વસ્તુઓ સસ્તી થશે જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી થશે. બજેટ 2024માં આ વર્ષે શું શું સસ્તું થયું એના વિશે જો વાત કરીએ તો કેન્સરની વધુ 3 દવા, ચામડાથી બનેલો સામાન, ઇલેક્ટ્રોનિક કાર, વીજળીના તાર, મોબાઈલ ફોન, સોલાર સેટ, લિથિયમ બેટરી, ઇમ્પોર્ટેડ જ્વેલરી, એક્સરે મશીન, સોનું અને ચાંદી આ વસ્તુઓ સસ્તી થઈ. જ્યારે આ વર્ષે શું મોંઘું થયું એના વિશે જો વાત કરીએ તો લેબોરેટરી, કેમિકલ્સ, સોલાર ગ્લાસ, સોપારી, પ્લાસ્ટિક ઉત્પાદનો તેમજ ટેલિકોમ સાધનો મોંઘા થયા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને નાણામંત્રીએ બજેટમાં મહત્વની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયાની લોન મળે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની સિસ્ટમ ગુજરાતમાં ભૂક્કા કાઢશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે આજે રાજ્યના મોટા ભાગમાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે સુરત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં પણ આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જોકે સુરતમાં ભારે વરસાદને પગલે આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની તારીખની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે ગુજકેટ 2025ની પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે. તે ઉપરાંત ગુજકેટ 2025 માટે એપ્લાય કરવાની ઓનલાઈન ભરવાની તારીખ અને પ્રક્રિયાની માહિતી તમને બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. જેમાં આ પરીક્ષા 3 કલાકની રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવી ટેક્સ વ્યવસ્થામાં નોકરિયાતોને રાહત. નાણામંત્રી નિર્મલા સીતારમણે 7મું બજેટ રજૂ કર્યું હતું. નોકરિયાત વર્ગને ટેક્સમાં રાહત મળી છે. જેમાં ખાસ કરીને નવી ટેક્સ વ્યવસ્થા અનુસાર 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે. ટેક્સ રિજીમમાં રાહત આપતા સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ ₹50,000ની બદલે 75,000 કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થા અનુસાર ₹7.75 લાખ સુધીની આવક હશે તો નવી ટેક્સ પ્રણાલીમાં ટેક્સ નહીં લાગે. ટેક્સ પેયર્સને ₹17,500નો ફાયદો થશે. જોકે નવા ટેક્સ રિજીમના ટેક્સ સ્લેબમાં કયો ફેરફાર કરવામાં આવ્યો છે એનું લિસ્ટ પણ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદને પગલે 79 ડેમો હાઈ એલર્ટ અને વોર્નિંગ સિગ્નલ પર મૂકવામાં આવ્યા છે. જળ સંપત્તિ વિભાગના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વરસાદને પગલે 206 ડેમોમાં કુલ સંગ્રહ શક્તિના 39.93% જળ સંગ્રહ થયો છે. રાજ્યમાં 79 જેટલા ડેમોમાં હાઈ એલર્ટ અને વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યા છે. જે પૈકી ડેમો ઓવરફ્લો એટલે કે સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ મોડ ઉપર છે. આ સિવાય 70% કે તેથી વધુ પાણી ભરાતા 29 ડેમો એલર્ટ ઉપર અને 50થી 70% વચ્ચે પાણી ભરાતા 19 ડેમો વોર્નિંગ ઉપર છે.
જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.